તો આ બાકાજીકી એટલે શબ્દ શું છે? ગ્લેશિયર M416 હા, જમી નથી તો બધી વેચાઈ ગઈ. આપણે બે પ્રેમ કરીએ એકબીજા. અમે બે તાનસેન કહીએ એક્ટિવા લઈને આમ ચલાવતું હોય. This is a simulation in a virtual world. તો તમે આ કેટલી હદે કરી શકો? આ વસ્તુ? મરતા દમ સુધી. ચિંદી જોર છો તમે, સમજી ગયો હું આખો ધંધો તમારો. નમસ્કાર દર્શક મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું PRS પોડકાસ્ટમાં. અને આપણી સાથે આજે ઉપસ્થિત છે જેમને તમે દરેક લોકો જાણો છો, દરેક સોસાયટીએ જોવા મળે છે, દરેક રસ્તે જોવા મળે છે, એવા આપણા મહેમાન કલાકાર, એવા આપણે શું નામ જણાવ્યું તમે બાર? બાકાજીકી બધો. બાકાજીકી બધો. અચ્છા, બાકાજીકી બધો એમ? હા, તમારે જોઈશે? ના 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 ના, આ તમારું ઘરેનું? ના ને કે નીચેથી ટેમ્પો પડ્યો જ આખો મંગાઈ દો. ના 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 ના, અમે નથી આ પીતા, તમે રાખો. અમે 24 કલાક પીએ. દેખાય, આખું દેખાય છે તમારી. લાલ લાલ દેખાવ છું ને? હા, લાલ પીળો. ત્યાંનો રંગ લાગ્યો છે. વાહ વાહ. તો આ બાકાજીકી એટલે શબ્દ શું છે? બાકાજીકી એટલે જે અમારાથી થાય ને તમારાથી ના થાય એને કહેવાય બાકાજીકી. જેમ કે શું? વાઘના મોઢામાં હાથ નાખો તમે કોઈ દિવસ? ના. અમે ના નાખીએ હાથ ધોયા વગર. કેમ, એમાં હાથ ધોઈને નાખવાનું હોય? ખબર નહીં તમને? હાથમાં જમ્સ હોય 99%. હા. તે એ ધોવાને પછી નાખે ને તો શું વાઘ વિલુપ્ત ના થાય? તમને ખબર છે પ્રજાતિ વિલુપ્ત થઈ રહી છે. એ વાઘ પણ તમને વિલુપ્ત કરી દે તો? ના કરી શકે ને. પણ આમ તો કરી દે તો સારું. કેમ ના ના કેમ કરી દે એટલે સારું? એટલે કરી દે એટલે શું કહેવા શું માંગો છો તમે? ના ના, મજાક મજાક. આઈ એમ ફ્રેન્ડલી વિથ મજાક. યસ. હા. બાકી ઓફેન્ડ થઈ જઈશ ને તો ભૂકા કાઢ નાખીશ. બરાબર? ના, ના, ના. બાકાજીકી બોલાઈ દઈશ. ના ના ના, એટલે આ થોડુંક વિસ્તારમાં આપણે જાણવા જઈએ કે બાકાજીકી શબ્દ જે છે એ વિસ્તારમાં કેવી રીતે તમે કહેશો એને? એના માટે મેં બધું રિસર્ચ કરી રાખ્યું હતું. મને ખબર ને શોમાં આવવાનું એટલે. બાકાજીકી મીન્સ બાકાજીકી કાચીકામો તાને સેના. અરે નથી બેટા, ટેન્શન નથી પડે. અરે એમ નહીં કહેતો હું. તો? અરે હું કહું છું બાકાજીકી જાપાનીઝ શબ્દ છે. અચ્છા, તો તે જીભ આમ આમ કરીને મને એમ કે તારે કંઈક ખાવું હશે એમ. ના 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 ના. જાપાની શબ્દ. જાપાનીઝ શબ્દ છે. બાકા એટલે ફૂલ ઇડિયટ. અચ્છા. અને જીકી એટલે સોર્ટ ઓફ કાજીકી વિચ મીન્સ સોળ ફિશ. અને આખું એનું પૂરેપૂરું શું થાય ખબર? સ્ટુપિડ સોળ ફિશ. સમજાઈ ગયું, સ્ટુપિડ હા, થાય. સ્ટુપિડ. હા હા, તો સ્ટુપિડ ભાઈ તમે શું? મને સ્ટુપિડ કેના કહો છો તમે? ના ના, તમે કીધું ને આખું વિસ્તારમાં ના જણાવ્યું બાકાજીકીનું. હા હા, બાકાજીકી જાપાનીઝ વર્ડ છે. આ તો અહીંયા આપણે ગુજરાત વાળા પહેલા લોકો છીએ હા હા, જાપાન પછી. બરોબર. કે આપણે યુઝ કરીએ છીએ આ વર્ડનો. એટલે આપણે રોજે રોજ યુઝ કરીએ, રોજે રોજ મોજે મોજ. આવું કેમ કરો તમે લોકો? શું આવું છે એટલે બાકાજીકી ને આ બધું કેમ બહુ ગમે આ બધું થઈ જાય? એમ? થઈ જાય. કીધું તો ખરું, અમારથી થાય તમારથી ના થાય. હા. તમે કેવા ભણેલા ગણેલા, હા. અમે કેવા 10 ફેલ. અચ્છા. તો અમારથી વધારે થવાના ચાન્સીસ તમે ના કરી શકો. નેવર. તમે અચ્છા. સ્પ્રે મારી નોકરી જાઓ ને, હા હા હા. અમે ના જઈએ. નોકરી નહીં કરવાની, બાપાની ગાળો ખાવાની, બાપા જોડેથી પૈસા લૂંટવાના. અને આ ચશ્મો ઓલવેઝ તમે પહેરી જ રાખો હા, એમ? મારે ડાર્ક હ્યુમર છે ને, એટલે આખું વર્લ્ડ ડાર્ક જોવા જોઈએ મારે. તો માલ ઓછો મારતા હોય તો ના પહેરવા પડે એમ? માલ મને બહુ મારે. બરોબર બરોબર. આમ જોવા જઈએ તો દરેક માણસને કેવું જીવનમાં એક લક્ષ્ય હોય, તો તમારો લક્ષ્ય શું છે? આ પીવું એમ? ના, તો આ તો સબસિડરી છે. પ્રાઇમરી અલગ છે. આ તમારે 10-10 મિનિટે ઘૂંટ જોઈએ જ આવી રીતે? 2-2 મિનિટે. અચ્છા. શું આપણે લક્ષ્ય શું છે તમારું? લક્ષ સોપ. અરે જીવનમાં ધ્યેય કંઈક શું બનવું છે તમારા આગળ? ગોલ. હા. ગ્લેશિયર M416. અચ્છા, આ પદાર્થ શું છે? આ પદાર્થ છે કે રસાયણ? તમે ગેમ નહીં રમતા? ના, કઈ ગેમ? અરે યાર, બાકાજીકી BGMI બાકાજીકી ગ્રાઉન્ડ મેન ફોર્સ એ ઇડિયટ. હા, ગેમ નામ સાંભળ્યું. BGMI યાર, તમે નહીં રમતા યાર? ના, અમે નથી રમતા. એટલે અરે યાર, તો પછી તમને કઈ રીતે ખબર હોય? એ ગન આવશે ને મારી જોડે, એ ગન છે ગ્લેશિયર M416. એ આવશે ને, છોકરીઓ લાઈન લાગી જશે મારી જોડે. એ તમારો ગોલ છે એમ? હા, અમે બધા શું કરીએ? અમે જે બાકાજીકી કરતા હોય ને એ બધા રાત્રે 7 વાગે ખીચડી ખાઈ લઈએ પહેલા તો. એ જ મળે ને તમને તો. અને પછી સીધા બેસી જઈએ. બરોબર. ક્લાસિક ક્રેડ કૂપન મેં એટલી બધી ભેગી કરેલી છે ને, આ વખતે તો ફાઇનલ આવી જવાની. પછી શું કરશો એનું? એનાથી બધાને હેડશોટ આપીશ ને હું. અરે રિયલ લાઈફમાં તમે શું અચીવ કરવા માંગો છો એમ? આ તો ગેમની દુનિયા થઈ ને. એવું કઈ વિચાર્યું નથી. એ તો ખબર છે ને કે રિયલ દુનિયા છે એમ. ના, ધીસ ઇઝ અ સિમ્યુલેશન ઇન અ વર્ચ્યુઅલ વર્લ્ડ. તો અમને વર્ચ્યુઅલ વર્લ્ડ ની ખબર, રિયલ લાઈફમાં શું કરવાનું આપણે શું મગજ મારી. તમારા માતા પિતા તમને બહુ જ મારતા નથી કોઈ દિવસ? મારા ને તોય નહીં સુધરતા? ના, સુધરીશું તો બાકાજીકી બંધ નહીં થઈ જાય યાર. લક્ષ્ય મળી ગયો, કમ્પ્લીટ મળી ગયો. ક્યાં હતો? અહીંયા હતો.
કાં તો અહીંયા હતો પણ અહીંયા નતો આવતો. શું છે લક્ષ્ય શું છે? બાકાજીકી કરવી. એટલે બાકા ઝીકી કરવા માટે કોઈ ક્વોલિફિકેશન હશે ને? ફોર્મ બોર્મ ભરવું પડે તમારે ત્યાં? ખદડાઓના ફોર્મ હોય, માય કાંગલાઓના ફોર્મ હોય, બાકાજીકી મરદના કોઈ દી ફોર્મ ના હોય. આ તમારી સ્ટિંગ પડી ગઈ. ઢીંગ પડી જાય ચાલશે, જીવનમાં લેવલ એ પડી ગયું. હવે ના પડતી હો. બાકાજીકી મરદના ફોર્મ ના હોય, ઈ અમે લોહીમાં લઈને આવેલા. અમારા દાદા આમ વીઘે વીઘે જમીન વેચી મારી. એ તો વિશ્વાસ હતો જ. થોડી હતી, હા. બાપાએ વેચી મારી. એની આ લઈ લીધી. એ વખતે આ આર્થિકની મન નહીં ખબર, હું તો લઉં છું. બરોબર. એટલે અમારા ફોર્મ બોમ ના હોય, અમે જન્મ્યા ત્યારથી લઈને આવીએ. આ જન્મ્યા ત્યાંથી લઈને આવ્યા લોકો? અરે આ નહીં, આ તો પપ્પાએ મને 80 રૂપિયા આપ્યા હતા તો 4 લાવી દીધી મેં. તો 80 રૂપિયા આમાં જ વાપરી નાખે? હા, ઘરેથી તો ચાલતો આવ્યો ને હું. વાહ, બહુ સરસ ઉમદો તમે સંદેશ આપ્યો છે હો. સારું ને 10,000 સ્ટેપ ચાલુ. હા બરોબર છે. તો એવું તમારો કોઈ કાર લાવવાનો, પ્લેન લાવવાનો એવું કોઈ ધ્યેય નથી જીવનમાં? પ્લેન લાવીએ, પ્લેન આપણે લાવી દઈએ. ના નહીં એમ? મૂકવાનું કે ઓહો, એવું છે એમ? પ્રશ્ન રહી જાય ને. હા, જમીન હતી તો બધી વેચાઈ ગઈ. બરોબર. એવું નહીં ના, એમ એરપોર્ટ વાળા મૂકવા દે, ના નહીં પડતા, પણ ભાડું માંગે. એમ ના માંગવું જોઈએ ને લોકો. ભાડું માંગે તો કેવું યાર, હું ભારતીય છું, હા. તમે ભારતીય છો, તો આપણે બે એક દેશના ત્યાં ને, તો આપણે બે વચ્ચે દેશ પ્રેમ હોય, હા. આપણે બે પ્રેમ કરીએ એકબીજા. એટલે એવો નહીં પ્રેમ, તો તમે મારા જોડે ભાડું કઈ રીતે માંગી શકો? અરે પણ જગ્યા એની હોય તો ભાડું તો માંગી જ શકે ને લે. જગ્યા કોઈની છે જ નહીં. કોને આવો નિયમ લાગે આ જગ્યા તારી, આ જગ્યા મારી? કોઈની નહીં યાર. તમે બહાર આવો, રિયલ લાઈફમાં દુનિયામાં આવશો ને, ઘણું બધું છે. આ ગ્લેશિયર સિવાય ઘણું બધું છે ભાઈ. તો આપણે એવું વિચાર્યું કે પ્લેન તો નહીં લાવું, ગાડી મૂકવાની કેવું છે કે આમ નિયમ છે કે ચાલીની બહાર જ મૂકવાની. ચાલીની બહાર એમ? પણ ત્યાંથી બધા ટાયરો કાઢી જાય. તમે તમારા ભાઈબંધને કોને કે ના કાઢી જાય એમ? હું એવું કહી જ નાખું ને. કેમ? ભાઈ પાર્ટનરશિપમાં ડખો થાય ને અમારે બેને. અમે બીજા બધાના કાઢીએ, એ પછી મારા કાઢી જાય, હું ના પાડું તો એને પછી ધંધામાં નુકસાન ના આવે. અચ્છા, ચિંદી ચોર છો તમે. સમજી ગયો હું આખો ધંધો તમારો. અમે મેન તો સાયલેન્સરો કાઢ્યા છે ઇકો ગાડીના. એની માટી આવે ને અંદર, એ બહુ મોંઘી આવે. બરોબર. આ તમારું તો બહુ નામ દીધું, છાપામાં ચડ્યા હતા તમે, હે ને? ના, ફોટો હજુ સુધી આવ્યો જ નહીં, પકડાયો જ નહીં. તમારા માતા પિતા કઈ તમને કઈ કહેતા નથી આ વિશે કઈ? મારતા હતા, બરોબર છે. બહુ માર્યો. બરોબર. તોય આ પગ છે ને પગ, હા, આમ આખો ફેરવીને બટકી નાખતા હતા. બરોબર. 4 વખત બટક્યો, પણ એમને જ મોંઘું પડતું હતું. ખર્ચો તો કરાવવો પડે ને. પેદા શું કામ કર્યો મને? એ એમની ભૂલ, એમને હજી નહીં ખબર પડી હોય. ના, પડી ગઈ ને, કમ્પ્લીટ પડી ગઈ. એમ? હા, ઘર છોડી દીધું તું મેં. તો તમે ક્યાં રહેતા હતા ત્યારે? તમે ઘર છોડ્યું પછી તમે ક્યાં રહેતા હતા? રોડ ઉપર. ના ના, એમાં રોવાની કઈ જરૂર નથી. અરે અચ્છા, 2 મિનિટ થઈ ગયા ને? તો આવો બધો તમારો વ્યવહાર હશે, તમારી તો કોઈ ગર્લફ્રેન્ડ જ નહીં હોય ને? શું થયું? હતી. શું વાત કરો, તમારી ગર્લફ્રેન્ડ હતી? બહુ બધી ગર્લફ્રેન્ડો હતી મારી, લોટ્સ ઓફ. શું વાત કરો, તમને ગર્લફ્રેન્ડ મળી ગઈ? અરે બે સામે હરખાની અમે. કેમ? અમે બે તાનસેન કહીએ. કોલાબરેશન થઈ ગયું હતું. ઓ ભાઈ સાહેબ. હવે તમે વિચારો, તમે કોકની જોડે ઊભા છો. આ તો ચલો મેં તાનસેન ઉપર કીધું, આમ હું બીજું આમ કંઈક સમજાવું. તમે કોકની જોડે ઊભા છો, આમ નજીક જાઓ તમે, તમને અચાનક આમ કેસરની સ્મેલ આવે તો સારું લાગે. હજુ અમે એટ્રેક્ટિવ થાવ ને તમે, હા. આમાં બે બાજુથી આવતી હતી. કેસરની સ્મેલ આવતી? કેસરની સ્મેલ આવતી. વિમલ ખાતા હતા ને એટલે. અરે અચ્છા. તે હતું, સેટિંગ હતું, પણ એને પછી એકદમ નક્કી કર્યું કે હું આવા નહીં ખાઉં. સારું ડિસિઝન કહેવાય ને તો એનું. એ હવે આરએમડી ખાય છે. બહુ બહુ. એટલે મેં કીધું પછી બજેટની બહાર જતી રહેશે આ તો. અચ્છા. તો ના પાડી દીધી. બરોબર. બ્રેકઅપ થઈ ગયું નો. ના, બજેટ બી જોવું જોઈએ, વાત સાચી. હું નહીં જોતો. નેવર. જોવાનું રાખો ભાઈ, રોડ ઉપર આવી ગયા છો તમે. એટલે જ તો નહીં જોવું પડતું, હોય તો જોવું પડે ને. આ બાકાજી કી છોકરાઓ પૂરતી જોઈએ કે ભાઈ વિકસેલું છે હજી વધારે? બહુ. એમ? તો વિસ્તારમાં જણાવો ને અમારી ઓડિયન્સને. બોલો. અરે બાકાજી કી તમારા છોકરા પૂરતું જ હોય છે કે આગળ બી હોય છે એમ? હોય ને, છોકરા પૂરતું હોય, આગળનો છોકરો આવે એના પૂરતું બી હોય, એનો છોકરો હશે એના પૂરતું બી હશે, પછી ખબર નહીં. અચ્છા, એટલે પેઢી દર પેઢી દર પેઢી ચાલતું આવે. અને એવું નહીં એકલા છોકરાઓ નહીં, છોકરીઓ બી કરે. છોકરીઓ બી બાકાજીકી કરતી હોય, તમને ખબર નહીં? ના ના, અમને નહીં ખબર. લ્યો, તમને ક્યાંથી ખબર હોય? તમે આ બધું કરો, તમે આ કેમેરા બેમેરા લગાવી. બસ અમારી તો આટલી જ દુનિયા છે એમ. લોકોને જાણવાનો ટ્રાય કરીએ. બહાર નીકળો ને, આટલી દુનિયાથી બહાર નીકળો, તમને ખબર પડે કેટલી કેટલી બાકાજીકી હોય છે. ના ના, હવે બહાર નહીં નીકળું. તમને બોલાય ને પછી ખ્યાલ આવી ગયો. બાકી છોકરીઓ બી કરે બાકાજીકી, આપણા જેવી જ. એક્ટિવા લઈને આમ 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 ચલાવતી હોય. અચ્છા. ખબર તમને? સાઈડ લાઈટ આ બાજુ બતાવો, વળી જાય આ બાજુ. એને શું કહેવાય? મીઠી મીઠી બાકાજીકી. પાછળ 4 જણા ઠોકાઈ ગયા હોય. અચ્છા, મીઠી મીઠી, સમજી હા, તો ગયો. એને કે બેન નહીં પડે ને, હા. બેન નહીં પડે ને, એવું બેન પડી જાય
બેનને ઊભા કરવા કેટલા લોકો આવી જાય? ઘણા બધા એ આવે લોકોને ખબર નહીં બેન સક્ષમ છે. એમના પગ ઉપર ઊભા થવા માટે. હા, વુમન એમ્પાવરમેન્ટ. અચ્છા. તોય આવી જાય. અને તમારા તો પગ તમારા પપ્પાએ ભાંગી જ નાખેલા ત્રણ તમે- વખત. એટલે ઊભા જ ના થઈ ગયા. વાત સાચી. એટલે ના ના, હવે તમે જ્યારે બી પડશો ને ત્યારે અમે આવીશું તમને ઊભા કરવા, તમે ચિંતા ના કરો. આપણે ના પડીએ ને રોકેટની જેમ જઈએ. સરસ. ભાઈબંધનું એક્ટિવા લઈને. ક્યારે ખતમ થશો તમે લોકો? અમે નેવર. એમ આ એક રોગ છે. તમને કઈ વાત બહાર નહીં જાય. ના ના ના, કેમેરા ચાલુ છે, યુટ્યુબમાં જશે, બહાર નહીં છે. આટલું કાપી દેજો. હા. હું તમને સમજાવું. હમ. આ એક રોગ છે. હા, એ તો ખ્યાલ આવી ગયો ચીપી છે. રોગ છે. એ ખ્યાલ આવી ગયો. પીશો? ના 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 ભાઈ. મારામ છે. તમે મારી સંગત કરી. ભાઈ કઈ સંગત નથી કરી, મેં ખાલી તમારી જો વાતચીત કરી. અરે યાર, વાતચીત ને સંગત જ કહેવાય. તમને મારા પ્રત્યે પ્રેમ ભાવના હશે. ના ના ભાઈ, જરાય નહીં. હું પ્રેમ વધારું ને તમે માનતા નહીં. અરે પણ એવો પ્રેમને આપણે કશું નથી કર્યું ભાઈ. એવું ના હોય. હવા તો લાગી ને, મેં શ્વાસ લીધો. હા, એ ઓક્સિજન બેક્ટેરિયા થોડા ઘણા આવ્યા, પણ હું હમણાં નહીં લઈશ ડેટોલથી. અંદર ગયેલો ઓક્સિજન તમે અંદર લીધો, હવે બહાર કાઢ્યો કાર્બન ડાયોક્સાઇડ, તો એ ચેપમાં ફેલાઈ જાય. અચ્છા. તમે કરતા થઈ જવાના 4 મહિના પછી. બાકાજી કે ફૂલ કરવાના. આમ અંદરથી એવું આમ થઈ રહ્યું છે અંદરથી. બર્ગમેન લઈ લો. ના, તમારે બર્ગમેન લેવું છે? થોડા ઘણા પૈસા આપજો, મદદ કરજો. મેં હમણાં નવું એક રીલનું પેજ બી ચાલુ કર્યું છે. અચ્છા. આમ કેટલા ફોલોવર છે એમાં? અત્યારે હાલ 250 જેવા થયા છે. એમાં હું રોજ એક જ વસ્તુ મૂકું કે પ્લીઝ ગાઈઝ, અહીંયા બી હું તમને QR કોડ મોકલે, એ તમે લગાવી દેજો, બરાબર? અચ્છા, એટલે ભીખ બી માંગો છો તમે એમ ને? યાર બહુ આમ ખરાબ માણસ છો, તુચ્છી ભાષામાં વાત કરો. અરે ના, હું એટલે શું એક QR કોડ રાખીને તમે શું ઉદ્દેશ શું છે તમારો? ભીખ નહીં માંગતો હું, તો સપોર્ટ માંગુ છું. અચ્છા. ભીખમાં સપોર્ટમાં ફેર હોય. બરોબર. તમને ખબર નહીં કે મારા અત્યારે 250 ફોલોવર છે. હું રોજ આવીને એમ કહું, તમે 1 રૂપિયો નાખશો તો મારા જોડે 250 રૂપિયા થશે. હા, પણ ભાઈ તમે 250 રૂપિયાની યાદ લઈ લેશો ને? ના, એ અલગ ફંડ રાખ્યો છે, બેંક એકાઉન્ટમાં જાય. અચ્છા, આ તો રોકડા મારીને લાવું છું આપણા પાકીટમાંથી. બરોબર. હા, એ બંનેનો વ્યવહાર અલગ છે. હા, તો એ 250 રૂપિયા તમે મને આપશો, બરાબર? પછી ધીમે ધીમે 10,000 ફોલોવર થશે, 1 લાખ થશે, 1 મિલિયન, 10 મિલિયન ફોલોવર થઈ જાય આપણા, બરાબર? તો કેટલા 1 કરોડ થયા? તો કમ્પ્લીટ આવડે મને. તો એ લોકો દર મહિને 1 રૂપિયો નાખે તો મારા જોડે 1 કરોડ રૂપિયા કેટલી બગમેન લાવી શકું? અરે પણ મારા ભાઈ, સપોર્ટ આપણે કોને કરીએ કે જે માણસ સારું કામ કરતો હોય, એનું કામ જોઈને આપણે પ્રભાવિત થયા અને એને આપણે સપોર્ટ કરીએ. તમે એવું શું કામ કરો તમને સપોર્ટ કરે? મારથી પ્રભાવિત નહીં થયા લોકો? ના ભાઈ ના, આમાં શું પ્રભાવિત થઈએ? સાહેબ પ્રભાવિત તો થઈ જ ગયા છે, એટલે જ તમે મને બોલાવ્યો છે. માનો કે ના માનો? અને બીજી મને એક ના સમજાવ, બાકાજી કે આ આઈફોન ને શું લેવા દેવા? ડાયરેક્ટ લેવા દેવા છે. પહેલા તમે આ QR કોડમાં પૈસા નાખો ને, 1 રૂપિયો નાખો. નહીં 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 આવતું, નહીં આવતું, નહીં આવતું. આવશે, નેટ ચાલુ કરો. થેન્ક યુ. આવા જ સપોર્ટની જરૂર છે મને. કાલ બીજી પોડકાસ્ટમાં જવાનું છે, ત્યાં જઈને આ જ કરી. ત્યાં 10 રૂપિયા માગે. આને ભીખ જ કહેવાય ભાઈ. માપમાં હો પહેલું. આ તમે તારી બાકાજી કી બોલાવી દઉં ને, એવા ધંધા ના કરે તો તને કહી દઉં, બરાબર? આ બાકાજી કી અને આઈફોન ને શું લેવા દેવા? ડાયરેક્ટ કનેક્શન છે. કઈ રીતે? હું આઈફોન હોય મારા જોડે, હા, આમ કરે આમ કાચમાં ઉભો રહીને રીલ બનાવો, હા, વિડીયો બનાવો. જોયા છે, જોયા, ઘણા બધા જોયા છે. પીડા થઈ જાય છોકરીઓ. કોને, આઈફોન ઉપર કે તમારા ઉપર? એ મને ખબર નહીં, પણ મને મેસેજ આવે, હાય. અચ્છા. પછી બીજો મેસેજ આવે, બંધ કરી દેજે. હા, બરોબર જ છે ને, વ્યવહારિક વાત છે. એટલે એમ કે કોઈક બીજી તમે મતલબ ના સમજ્યા, બંધ કરી દેજે એનો. બીજી બધી છોકરીઓ સામે જોવાનો બંધ કરી દેજે તું, કેમ કે તું મારો છે એવું એ કહેવા માંગતી હશે મને, તો હું બંધ કરી દીધું. બહુ સારું કર્યું આ તમે, આખું સમાજ બચાવી લીધું આખું, બહુ સારું કર્યું. હા, અરે હા હા, અરે ભરી દે યાર, કેમ આમ કરો છો તમે? પછી ઘરે આવવાની ક્યાં જરૂર હતી તમારે? તમને મારે એડ્રેસ કોને આપે પહેલા એમ કહેજો. હવે બીજી વાર દેખાતા નહીં, તમે મને પહેલા ફોન કર દો, પછી હું ઘરે ના હોઉં તો શું કરવાનું? મમ્મી બધા હોય તો. પોડકાસ્ટ ચાલુ છે, મૂકો ને ફોન તમારો. અરે આ લે યાર, રિકવરી વાળા. અચ્છા, હપ્તો નહીં ભર્યો ને મેં છેલ્લા 2 મહિનાથી. હવે એમ કહે છે કે આઈફોન બ્લોક કરી દે, તો હું ફેંકી દે કેનાલમાં. હું થઈ ગયું, બીજો લાવી દે ભાઈબંધના નામે. અલ્યા ભાઈ, એ તો તમે હપ્તા ના ભરો તો ભાઈ એ પૈસા તો માંગે જ ને વ્યવહારિક રીતે. અરે પહેલા પૈસા માંગતા હતા ત્યાં સુધી બરોબર હતું, આ તો બધા અપડેટ થઈ ગયા. તો શું માંગે છે હવે આઈફોન નો IMI લઈને બ્લોક કરી દે છે. ફોન જ ચાલુ ના થાય તમારો, આમ પતી ગયો, ફેંકી દેવાનો, રમકડું થઈ જાય, આમ આમ ગા કરી દેવાનો. અલ્યા ભાઈ, ક્યાં એ તો ફેકમ ફેંકી કરે ભાઈ તું અહીંયા? એટલે એ થઈ જ જશે ને, હમણાં અડધા કલાકમાં બંધ થઈ જશે, તો પછી હું શું કરે? એમાં ધમકી આલી દીધી. બરોબર બરોબર. તમે ભરો છો? હા, તો મારો એકાદો ભર દો ને. અલ્લા ભાઈ, તો પોતપોતાના ફોનનો પોતપોતા EMI ભરવાનો. આ મારા નામે જ ને, એટલે મને ચિંતા જ નહીં. આ તો ભાઈબંધે મને નંબર કે આને લીધો તો હું હપ્તા ભરું છું એમ. અચ્છા, આખી ગેંગ હશે નહીં તમારી 10-15 ની? આઈફોન ગેંગ, હા, આઈફોન ગ્રુપ, યુ નો?
આમ કરવાનું હે ને આખું ડેમ ડેમ. તમે વિચારો કે સરકાર એવો નિયમ લાવી દે કે આ બાકા ઝીકી જ નહીં કરવાની, તો તમે શું કરશો? સરકાર એવો નિયમ લાવી જ ના આગળ, કેમ? એ ખુદ કરે છે તો કઈ રીતે લાવી આગળ? સરકાર બાકા ઝીકી કરે કઈ રીતે? અમે 2-3 મહિના પહેલા નથી કરી પાકિસ્તાન ઉપર, એ તો મારા ભાઈ યુદ્ધ હતું ને. એ એમના માટે યુદ્ધ હતું, આપણા માટે તો બાકા જીકી હતી. યુદ્ધ આના થોડી કહેવાય, આને કહેવાય યુદ્ધ, આને કહેવાય. હું તો માનતો જ નહીં. એમને હમલો કર્યો, આપણે વળતરમાં એમને જવાબ આપ્યો. હા તો તમે આ સાદી ભાષામાં બોલો છો એટલે તમને યુદ્ધ લાગે છે. બાકા જીકી કરી નાખે, ભૂકા બોલાવી દીધા. 2 મિસાઇલો ફોડી એમની અંદર ફાટી જાય. માફી માંગતા હતા હમણાં, કાલે જ મારો ફોન આવ્યો હતો કે ભાઈ માફ કર દો, હવે નહીં કરીએ. હા મેં માર્યો તો ને ભાઈ બંને, આવું તમે અવારનવાર ચાલુ છો. મારા ફોન બધા જબરા રોંગ નંબરો આવે બધાના. તમને આવી રીતે પોલીસ વાળાએ કોઈ દિવસ માર્યો ખરી તમને? ના પોલીસ વાળાએ માર્યો નહીં. કેમ? તમે તો ખુશ થાવ છો યાર. આવું ના એટલે તમે માર ખવડાવો મને. ના ના ના, તમને માર નહીં ખવડાવો. ના ના, ટીચી નાખી એવું શબ્દ હોય ને એવું રીતે એમ. એટલે ટીચિંગ કરે એટલે તમે આ બધું બાકાજીકી કરતા હોય તો કોઈ દિવસ પોલીસ વાળાના હાથે ચડ્યા નહીં તમે? ચડેલો તો કઈ રીતે બચ્યા એટલે તમે? એમાં કેવું તમને ખબર હતા આપણે બધા ટણીવાળા રીલ બનાવીને હા હા, બસ એ જે તમારે કઈ વાર રીલ છે? હતી. હા હા, પહેલી વખત લઈ ગયા, માફી મંગાવડાવી. બરોબર છે, બરોબર કરી. બીજી વખતે લઈ ગયા હતા, એકાઉન્ટ ડિલીટ કરાવડાવ્યું. બહુ થેન્ક યુ સો મચ સર. પછી હવે નહીં લઈ ગયા ને, હવે નહીં ખબર શું કરશે. બરોબર, હવે નહીં છોડે. પાસા પાછા એટલે એટલે ઓલું પાસા કરી દીધા ને એવું તમને આ એરિયામાં જ નહીં આવવા દેવાય એમ. તદીપાર તડીપાર, તદીપાર એ તો તડીપાર. શું જ મું શું માં પાડે? તદીપાર જ છું લે. અલ્યા ભાઈ, આ તડીપાળ વાળાને તમે અહીંયા પોડકાસ્ટમાં લાવ્યો અરે ભાઈ. એમ નહીં, મારા પપ્પાએ મને તદીપાર કરે. અચ્છા, હા એમ હા. એ બરાબર. એમના પાકીટમાંથી પૈસા બહુ ચોરી જતો હતો ને હું, હમ. એટલે એમના પ્રોબ્લેમ પડતી હતી. એમને એકચ્યુઅલી એમના છે ને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ પડતી હતી. હું એમના 50 રૂપિયા કાઢી નાખું, એમને પોટલી મારવાની હોય. પણ તમે માનો કે ના માનો, આખી વાર્તાનો સાર એ જ છે. તમે સાલા ચિંદી ચોર છો. બાકા ચીકી તો બરોબર, તમે ચિંદી ચોર છો તમે, માનો કે ના માનો. પહેલા તું ઠંડુ પી ને યાર, ઠંડુ પી, મારું મગજ ગરમ ના કર્યો. હું રાખું પીસ નહીં એમ, અહીંયા રાખો. આ ચોંટે છે તમારે જેમ. એટલે તમે આ કેટલી હદે કરી શકો આ વસ્તુ? આ પીવાનું આ તમે જે કરો છો એ બધું મરતા દમ સુધી. તો ક્યારે મરશો તમે ભાઈ એમ કહી? એ તો મને નહીં ખબર, પણ બહુ જલ્દી મરી ગયા મને એવું લાગે છે. અને હું જ્યારે મરીશ ને, હા હા, આ હું લાઈવ બધાની વચ્ચે કહું, જ્યારે મરીશ ને ત્યારે વરસાદ ચાલુ હશે, ત્યારે મરી જઈશ. બહાર એટલે અમારે ચાલુ જ ત્યાં પાણી બહુ ભરાઈ જાય છે ને એટલે. અચ્છા, હાઈટ ઓછી છે એટલે ડૂબી જશે એમ? ક્યાં ઓછી છે, આપણે બેની સેમ તો છે. તો કઈ રીતે મરશો તમે? હું પાણી ભરાઈ જાય છે કે છે સુધી, બરાબર. અમારે ચોલીમ ટોચ સુધી ભરાઈ જાય. તરતા તો આવડે જ મને, અમે શીખેલા, તરતા આવડે. તો મરશો કેવી રીતે? ભૂખે. હા, એ વાત સાચી. તમે મોતની વાત કરતા હતા? હા. ના, હું તો ભૂખની વાત કરતો હતો. ભૂખ મરો માર બહુ. અચ્છા, બરોબર છે. વાહ, કેટલો ટાઈમ છે હવે પૂરું થવામાં આપણે? બસ હવે આપણે પૂરું જ કરીએ. તમે મરી જાઓ એટલે પૂરું કરી દઈએ આપણે. અને આ પી લો એટલે આપણે પૂરું કરી દઈએ એમ. ભલે તું બહુ હું કેમનો જોઉં છું, વાતે વાતે ટોન્ટ મારું છું તું. ના ના, ટોન તારી બાકાજી કી બોલાઈ લઈશ હો. મેં આ ત્રીજી વખત તને કીધું છે. નેવર આપણે નેવર શેનું નેવર? શેનું નેવર? આપણે બાકાજીકી કરતા જ નહીં એમ. હા તો ના કરતો હોય ને તો કરતો નહીં કોઈ દાડો, બરાબર? હા હા, તાર પોડકાસ્ટ નું પૂરું કરવાનું તો કોકડું વાળ લે, બરાબર? પૂરું. તો દર્શક મિત્રો, આપણી જોડે આ મહેમાન કલાકાર આટલે સુધી ઉપસ્થિત હતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ પોડકાસ્ટ. બીજા કલાકારને બોલાવીશું આપણે, બીજી મજા કરશું આપણે. થેન્ક યુ ભાઈ. બાકાચીકી બોય, બાકાચીકી કયા બોય હતા તમે? બાકાજી કી બધો. બાકાચીકી બધો ભાઈ. થેન્ક કેમેરામેન યુ. થઈ ગયા ને, બોલ ભાઈ શું હતું હેડ હવે. કશું નહીં, લાવો ને બે. ના ના, એ શટર પાડ ચાલ. એટલે આ કઈ રીતે આમ ડાયરેક્ટ થી જ જવાનું? ફોન લાય તો મારો ફોન લાય. 1500 રૂપિયા ટ્રાન્સફર કર. અચ્છા, મને એમ કે લૂડો રમી આપ. 1500 ટ્રાન્સફર કર. લે આ ભાઈ, ટણી શેની કરે? 1500 રૂપિયા માંગે, તારું મોઢું છે 1500 જેવું? તો મને 3 વખત ધમકાયો ચમ છે? ક્યાં ધમકાયો તને? 3 વખત તે મને ટોન્ટ માર્યા. તમે અલ્યા ચિંદી કશું. ચિંદી ચોર ને આવું બધું કહી દીધું. એટલે શું કહેવા શું માંગત તું? હેરતી થાય. અરે મસ્તી નહીં કરતો, નોક 1500 મારામાં. અલે આ શેના 15 તારું મોઢું? અરે નોક ને નોક તો અલે આ તારી તો બાકા જીકી તારા ઘેર છે. ઉભરી ચોકો છોડ દે, નવો છે તારી કરતા ઘેર જતી. ચશ્મા કાઢ, તારી તો બાકા જીકી. જો પહેલા ખાધું નહીં નવાનું એટલે. અલા એ આ તો તારી તો નીચે તો સોફો તાર બાપાનો. એ ટેસ્ટિંગ લેતો યાર. ચાલ ઘેર જઈને બાકા જીકી કાકા જીકી. થેન્ક યુ સો મચ પોડકાસ્ટ જોવા માટે. થેન્ક યુ સો મચ. આપણે આવતા પોડકાસ્ટમાં નવા મહેમાન કલાકારને લાવીશું. થેન્ક યુ. वो ऐसी चेहरे टोनी तू बजा યસ ગાઈઝ. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો. वीडियो गमे हो तो वीडियो ने शेयर करवानो ना भूलता અને હા, વિડીયો કેવો લાગ્યો એની કમેન્ટ્સ કરો, તો શું કે બીજો પાર્ટ બનાવતા ફાવે. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટાટા બાય બાય. સબસ્ક્રાઇબ ટુ એસપી ઇન્ડિયા. મળીએ.